વિચારમાં સારું મગજ એ થઈ ગયું, સારું કોઈ કંટાળો આવે છે તો શું કરું? સારું બધા પત્રિકાઓ અપાઈ છે, પત્રિકાઓ બાકી નથી રહી. પત્રિકા ચારો બાજુ આ દીધી છે, મંડપ બધું બંધાઈ ગયું છે. તો સારું પત્રિકાવાળી હવે શું કરું? એ ગાડી ભરી તો દારૂ મગાવે છે. મેં દારૂ મહેફિલ કરવા માટે નાસ્તા પાણી બધી સગવડ ફૂલ કરી દીધી. શું કરવાનું? તો છોકરીઓ બોલાય છે ડાન્સ કરવા, બહારથી તો છોકરીઓ બોલાય છે ડાન્સ કરવા માટે. ભાઈ બંને એવા બધા હતા ને, ડાન્સ કરવા માટે છોકરીઓ બોલાવતો તો છોકરીઓ બોલાવી જતો. છોકરીઓ બોલાય, એક ગાડી દારૂ મગાવ્યો છે, નાસ્તા પાણી એવું બધું ફૂલ રાખ્યું છે. ભાઈ મારો હારો મગજ ને આવી ગયો છે, મારા હારો તો ખબર નહીં પત્તો નહીં કોઈ ને આવી ગયો છે. હારો હવે મારે કરવું શું? હવે ખર્ચો બધો રૂપિયા મારે બધા હાલવા પડશે ને. ગાડી આવશે, પેલું આવશે, પેલો બધાને મારે રૂપિયા હાલવા પડશે. ભાઈ નાહી ગયો છે, હવે પકડવો ક્યારે? પત્તો છે ને એ ઠેકવાનું નહીં. હવે શું કરીશું? અગર મને પહેરથી ચોખ્ખોથી વાત કરી હોય ને તો બધું ખબર પડે. પૂછ્યા આગળ નાહી ગયો છે. આ દગો કહેવાય, એક જાતનો દગો કર્યું કહેવાય. ખબર કે ભાઈની બર્થડે આવે છે, જન્મદિવસ છે, પાર્ટી ઉજવવાની છે, બધું ખર્ચો કર્યો છે, ચારે બાજુ આમંત્રણ આવ્યું છે, પત્રિકાઓ આપી દીધી છે. હવે શું કરવાનું? હા, ટેન્શનમાં મગજ આ એ થઈ ગયું છે. હમણાં તો કંટાળો આવે છે. તો જવું હવે બોલો, નજીક જન્મદિવસ આવી ગયો છે. હવે ગાડીવાળાને ફોન કર્યો, તારની ગાડી નીકળી ગઈ છે. તો છોકરીઓ બીજા દેશમાંથી આવવાની છે, બીજી વાત દેશની છોકરીઓ બધી આવવાની છે. ડાન્સ કરવા માટે સ્પેશિયલ આવવાની બિચારી. બોલો, સારી છોકરી બિચારી ડાન્સ કરવા માટે આવવાની. બોલો હવે શું કરે? કેમનું છે કાકા? મજામાં? શું કરે? તમારો જન્મદિવસ ક્યારે છે? આ જન્મદિવસ તો આવી ગયો છે. ભાઈ નહીં, ભાઈ મારો મગન હતો, ક્યાં ચટકી ગયો ખબર નહીં. એવું મગનનો પત્તો નહીં. તો ફોન કરું છું તો ફોને ચીચો બોલો છો. હા, એ તો ભરભડિયો એનું શું કામ છે તમારું? પણ પૈસા બધું એના ખાતા છે, બધું એના ખાતા છે. હવે મારે હાલવા ક્યાં? બેહો અહીં બેહો. તું બેહવાનું મારા જગ્યા નહીં અત્યારે. અરે બેહો ને ભાઈ, તમને સમજાવું બધું યાર. આવી મને રીતે ન હોય. હા પણ શું કર? તહેવારમાં ટેન્શન કેટલું છે તાર જો ને. હા. તારે પૂછ્યા કે નાહી ગયો છે ને એવું કે કઈ ના જાય, પણ જતું તો કઈ તો જાય ના. એવું તો પડે ને. એટલે ગાડી તો દારૂ મગાવ્યો અરે છે. તમને યાર ઓલા ભાઈ બહેનો આપણને પત્રિકાઓ બહુ આ દીધી, અરે બધું મેં ચારે તો- બાજુ પત્રિકાઓ દીધી. તમારા ડેકોરેશન હિસાબે ફૂલ છે. હા, તમારા હિસાબે મેં ઓલા બે મજૂરને કીધું હતા. મજૂરને મરાય? મેં મારા કહો અરે તમને માર્યા હતા ને મજૂરને ન માર્યા? એ તો ભાઈએ મગને માર્યા છે. એટલે મગને માર્યા, પણ તમારા ભાઈ એટલે મારે કઈ તમે તો કઈ કહેવાય નહીં. તમારી વાત સાચી છે. તારે- મેં કહું હવે શરમમાં આપણે કઈ બોલાય નહીં. નકર મજૂર તો કેસ કરે યાર. વાત તમારી પર. હા, મજૂરે દાખો કર્યો. તારે મજૂરે તો પીધો, પણ મને પીવડાવી દીધો પેકો. એમને પણ એમાં એટલે માર ખાવો મારું પડ્યો. કહેવાનું શું છે કે આપણે તહેવારના દારૂ ઉજવીએ ને ખાઈએ ને તો વાત અલગ છે. મજૂરોનું કેવું છે હા, કે બધા એમને કામ કરીને થાકી જાય ને હા, એટલે આવડા પીતા જ હોય. પીતા હોય. હવે તમારી પાસે ભાડે એટલે માગે. મને પીવડાવી હવે દીધો. તમને કેમ પીવડાવી કે દીધો. મસ્તી પછી ક્યાં ખબર રહે? મેં પીને મને પેકો મોય પૂંગાર્યો પેકો. અરે મારી પાસે આવ્યો તમારો ભાઈ પછી. આ ને મારે ને બધો એમને મારે મને મારે મને બધાને મારે. કરું કે તમે બાપા સમજાવતા નથી. એટલે મેં ભાઈ આમાં શું તમારો ભાઈ લાયો હોય પીધું એ હોય, વાત એમની પાસે દાઢી કરવાના પૈસા નથી. હા. એ ક્યાંથી લાવે પીવાનું? એ વાત એ બરાબર. તમે પૈસા દો તો આવે ને. તમારી વાત સાચી છે. તારે લાવ્યો તો પ્યોર વસ્તુ આરી હતી. હે ને પ્યોર વસ્તુ હતી. આમાં મૂળ શું છે? હા, સાચી વસ્તુ તમને કહું હા. કે માણસને ખુશ રહેવું હોય ને ખુશ, બરાબર. તો આ બધી વસ્તુ મનોરંજનની છે. હા, આ નાના મોટા પ્રોગ્રામ ઉજવવાની છે, તહેવારની ઉજવણી કરવાની છે, બરાબર. આવી રીતે બર્થડે ઉજવવાનો છે. હા, આ બધું શું છે કે આપણને થોડી થોડી એમાંથી ખુશી મળે એના માટે છે. હા, બરાબર. બરોબર. અને મારા પોઝિટિવ વિચારધારા હોય ને તો એનામાં આ ગુણ તો હોય જ. તમારી વાત સાચી છે. 50% તો આપણને આપણા લોહીના હિસાબે આનંદ મળતો હોય. વાત બરાબર તમારી પણ. હમણાં ન ઉજવ્યો આપણે વર્લ્ડ હેપી ડે ઉજવો ને. મેં બધા ભાઈ બહેનો ના દીધી. તારે- પત્રિકા તો પુષ્કર વેચી વાળી. તારે આખી દુનિયામાં ઉજવાયો. બધા એ દારા હાજર છે. ઇન્ટરનેશનલ હેપી બર્થડે ઉજવો. હા, તમારી વાત સાચી છે. એટલે તમે આજે કરો છો ને એમાં અમારો કઈ વિરોધ નહીં. ના, આ વાત વસ્તુ તમારી સારી છે પણ આપણી મર્યાદામાં રહીને કરાય. વાત તમારી બરાબર. ભાઈ હા. ભાઈએ દગો કર્યો. આ મગન છે મારો ભાઈ, હા. એને દગો કર્યો. સટકી ગયો છો, એનો મોબાઈલ બંધ બોલે છે.
ક્યાં આવી ગયો ખબર નહીં. અને તમે બધું પાછું ચિતરીને મૂક્યું હોય અરે બધું મંડપ બાંડપ ડેકોરેશન તાર ને ડીજે બોલાવી પાછું. કાર્ડ ને બાર્ડ ને મારી પાસે કાર્ડ આવ્યું મારું. આ કાર્ડ તો આપી દીધો છે. હા તો પછી હવે આ બધું પ્રોગ્રામ કેવી રીતે પેલા કરવાનો? ડીજે વાળાના ફોન આયા કરે છે. અને બીજું આવડા અમને ડીજે વાળા હા આવડા અમને પૈસા થોડા ઘણા દેવા પડશે. બે મજૂર હે ને, હા એ તો એમને તો આપી દે છે. તાર શું એકાદી તો આગુ પાછું. એકાદી બાટલી આપી દે. એવું કરાય પણ એમને પૈસા તો જોઈએ ને, ખાવાનું નહીં જોઈએ પૈસા પૈસા આલ દો હેડો તારે. તારે. અને તારીખ નક્કી કરજો, નકર આ બધી તારીખ ય જતી રહી તમારી. તમારી વાત બરાબર છે. તાર એટલે તમે પૈસાનું કંઈક સેટિંગ કરો. હા સેટિંગ કરી દો પૈસાનું નો. તારે ક્યાંથી લાવશો? તો કરીએ કાકા ગુપા શું કરો તમારે જો પડ્યા થોડા કરે ના મારી પાસે પૈસા ક્યાંથી? હોય તો તમે પાછા આલ દે બસ હોય તો હાલો અમારું ન પોહાય ને તમને યાર. પોહાય ને પણ તમે ડબલ આલ દે બસ ડબલ આલે ચોક્કસ. ડબલ નહીં પણ ડીજે જે વ્યાજ બોલાવજો, થતું હોય. એક ગાડી દારૂ બોલાવજો, દારૂ મગાઈ ગાડી, છોકરીઓ ડિસ્કો કરવા બધી આપવાની છે, ઓહો. ડીજે આમ આપવાનું program છે. ડીજે આપવાનું છે, બધું પ્રોગ્રામ તો બહુ મોટા પાયે. ડેકોરેશન તો જોજો તમે બધું જઈ એવું તાનું. અને ભાઈ મગન ઝટકી જો છે ને અને- મારું પૂછે હા કેટલું છે આમ બજેટ? આશરે લગભગ 30-40 લાખ જેટલું અંદાજ થાય છે. એવું 30-40 લાખ જેટલું. અરે તો મોટો પ્રોગ્રામ, પણ એટલી બધી રકમ ન હોય અમારી પાસે. 50 લાખ નહીં પડે ના 2-3 લાખ રૂપિયા થઈ જાય. આ તો થાય તો ખરી તો પેલા મજૂરો પણ એ તમારા પાસે જો થોડા પ્રોગ્રામ થોડા પતે, આલ્યા ને એટલે એમના આશા રે મારી વાત સાંભળો, તમારા પ્રોગ્રામ પતે ને એના 2-3 દાડામાં એડજસ્ટમેન્ટ કરીને પાછા જમા કરાવી દેવા પડે. હા ચોક્કસ ચોક્કસ શું કે આપણી પાસે જે રકમ રહી એ આપણી નથી, બીજાની છે. બીજાની હોય તમારી વાત બસ તો બીજા અને પછી જો આપણે તમે ન દો તો એ જે કે એ પ્રમાણે વ્યાજ તમારે ભરવું પડે. જે તમારી વાત સાચી જેવું થાય પાછું હા એ વાત સાચી. તમે 3 દાડા જવા દઈ હમ પ્રોગ્રામ પતી ગયો, હું એને વાયદો કરીશ બરાબર બરાબર કે ભાઈ મારે થોડું કામ હતું ને વપરાણા છે, હા 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 બરાબર. 2-3 દી પછી લઈ જાય.